જય શ્રી કૃષ્ણ બધાને. રામ રામ બધાને. કેતા બેન હાય જય શ્રી કૃષ્ણ. બેનને સવારમાં માથું નહોતું ઓરાવું તો સોટલીઓ ના ઓરાવા દીધી, ખાલી રોગ ઓરાવીને સીપિયા ભરાવી દીધા બેનને. અને અમે જો અહીંયા હે ને ભૂકો હારવો ચાલુ કર્યો હે. શિવન્યા પપ્પાએ બે જરી નાખી તો અહીંયા આવતા રહ્યા ઘેરે પાછા. હાલો બે જઈને હે ને ભૂકો ભરી એક ધરિયમ ભર નહીં વેલેરો તો એક કામ પતે ફરિયામ રગો રગો પડ્યો મેં એક ધરિયમ ભરવો જ જોઈએ વેલેરો ભરાઈ જાય હસવાઈ રહી. હા કેટલો માર્યો આ બધો તો માઈ જાય હું માથે થોડો ઘણો જાહે જી. હાલો તો આજ આખો દી આપણે ઈ જ કામ કરવાનું. તો જો અટાણે હે ને ભૂકો હારતા હતા ને એક બ્રેક આવ્યો હે, મેંગાવનો બ્રેક આવ્યો છે. હાલો બધા મેંગો પીવો. પેપ્સી બેન અમારી જો બેન હાલ માં દીકો જો હરી હરી આમ દો ના ઈ સાથે હાલે હરી હરી જો હાલો જો હા હા તડકો હે બીજી રીતનો કામ કરતા હોય ને તો વધારે લાગે, ઘરે બેઠા હોય તો એટલો તડકો ના લાગે. પેપ્સી પીવા નહીં મેંગો પેપ્સી જ કહેવાય ને ના પેપ્સી જ કે. હાલો તો જો અટાણે હે ને 11:30 વાગ્યા હે અને અમે હે ને બધો ભૂકો જો અહીંયા હતો ને એ બધો ભરી લીધો. અને બીન જો થોડીક વાર આ સીપિયાથી હાબુથી રમતી હતી, પછી અહીં થોડીક વાર પાણીથી રમતી હતી અને હવે મોબાઈલમાં વિડીયો જોવા બેઠી છે. અને અમે આ બધો ભૂકો હતો એ ભરી દીધો. અને આ છે ને એ ડાઠા છે એને પછી ઓલો ભૂકો ભર્યું ને ટીકાણી ભર્યું એટલે વાહે ભર્યું એટલે ભીને નાખવા થાય. ભી અમારી ડાઠા વધારે ખાય. શું થયું ના અહીંયા ભૂકો ભરી દીધો. અહીંયા કેટલો ભૂકો હતો ને કેટલો થઈ ગયો. એ બોલું બધું આમાં હમાઈ જાય એક ઘરે. હા સાંજ સુધી ભરી દેવો સાંજે નવાઈ ધોવાઈ જાય એમ તો. પણ બપોરે 3 વાગ્યા પછી છે મોડું કામ આવી જાય. તડકો કેવો હે હા બીજી રીતનો હે ને આજ તો બહુ તડકો લાગે. વાવડો હે જ નહીં હવે એવો ઉકળાટ જેવું હે. હાલો તો હવે બપોર થઈ ગયા, રોટલા શાકનું કરી લઈ. હા હાલો તો જો હે ને અટાણે બપોરના 12 વાગ્યા, 12 થઈ ગયા હે અને ખાવા બેસી ગયા. આને મસલું ભીડું મસલું. અને જો અટાણ બપોરામાં રોટલી છે ઘઉંની, પછી સલાડ બનાવ્યું અને આ બટેકાની શાક અને ઠંડી ઠંડી ચાય. હાલો બધા બપોરા કરવા. હાલો તો બપોરા કરી લઈ. તો જો હે ને અટાણે રૂંઢાના 4 વાગ્યા હે અને ભી બાંધી દીધી, પાડીને બાંધી દીધી એક ઢેર એમ માલને નાખી દીધું. અને જો શિવન્યા એ નામી નીંદર કરી અને ઉઠી ગઈ. અને હે ને મહેમાન આવ્યા હતા ને પછી અમે બધા બેઠા હતા ત્યાં અટાણ હે ને ભૂકો ભરવાનો આરખ કર્યો. અને શિવન્યા પપ્પાને હે ને જીરું આવેલ હતું ને એમાં રાપ હાંકવી અહીંયા અમારા પડામાં. એ રાપ જોડાવા સડાવવા ગયા ને ગયા હે દેહુરભાઈ ટ્રેક્ટરમાં હતી સડાવલતી, અમારા ટ્રેક્ટરમાં સડાવવા ગયા હે. એ ત્યાં ગયા અને મા દીકરી બે ઘેરે હઈ. અને બીનને જો છે ને ક્યાં હતો માતા ને કાંટો ક્યાં હતો, ત્યાં કાંટો હતો ને જબરો બધો કાંટો નીકળો અને કપાહી થઈ ગઈ. જોયું નહીં કે કઈ લાગ્યો ને હું રામ જાણે. એને દુખે દુખે કરતી હતી કે પાણો કંઈક આવે ને એટલે દુખે. મેં વારી જોયું મેં કે શું છે, મેં કીધું જોતા તા કાંટો કપાહી થઈ ગઈ. પછી રડાવીને કાઢ્યો તો થયું રડી હતી હા બીજી રીતની. એમ તો દુખે જ ખરા ખોદીએ એટલે એ બસ જોકને રડાવી અને કાંટો કાઢ્યો. અને હવે બસ જો આડા આવડા થાય અને ઘરનું કામ કરવાનું. હાલો તો જો હે ને અટાણે હે 8 વાગ્યા હે અને ખાવા બેસી જાઉં હે. બપોર પછી રૂંઢે વિડીયો ઉતાર્યો નતો કેમ કે બપોરમાં ભૂકો ભર્યો. બપોર પછી બીજો ઓલો ભૂકા ઢેકલો હે ને આજ ના ભર્યો આરખ કરી ગયા. બસ નાયા અને હવે જો અટાણે હાઈન પડી ગઈ જો ખાવા બેસું હે. અને જો આપણા બપોરનું શાક છે એ ગરમ કરી લઈએ. કુકર એક તપતા વાર રાખી એ ગરમ થઈ જાય અને પછી ફ્રીજમાં સાય પડી. આ બાપ દીકરી બે અહીં બેઠા બધાય નાયા. અમે બે તો કામ કરતા હતા એ નાયા પણ આ બી નહીં નાય. હાલો તો જો હે ને કાલની ઘણી આપણે રોટલા તૈયાર હે.
રોટલા ને રોટલી તૈયાર છે અને આમાં આપણે મરચાં વઘાર્યા છે એટલે એ તૈયાર છે અને આપણે અહીંયા શાક ગરમ થઈ ગયું છે. ચાલો હવે આપણે બેસી જઈએ વ્યારું કરવા. તો જો અટાણે છે ને ખાઈના 9:30 થવા જાય છે અને ખાઈ પી લીધું, ભાણા કરી લીધા, બધું ટોટલી કરી લીધું અને હોઈ જાઉં છે. અને બેનને જો અહીં ઘોડિયા નહીં શું કરે બેન? હા આમાં એવું છે. અને આ તો અમારો આજનો વિડીયો. તમને કેવો લાગ્યો હોય કમેન્ટમાં જરૂર કહેજો અને અમારા ચેનલમાં તમે ન હો તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો. હા હું પપ્પા બેન કે તાતા તાતા પપ્પા પપ્પા નહીં તાતા કેવું એની અહીંથી કહી દીધું તાતા હાલ ને. હવે હું જાલ બેન કહેતા હા તાતા કહી દે હાલ હરખા. હા એમ